હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 20 જંગલો કોના। વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો। પાઠની સમજ મેળવીશું તથા પાઠમાં આવતા પ્રશ્નોના જવાબની પણ સમજ મેળવીએ। વિચારો। 1. તમે કોઈ એવી વ્યક્તિને જાણો છો જે જંગલો બચાવવા માટે કામ કરે છે? જવાબમાં લખી શકાય હા। અમારી સોસાયટીની બાજુવાળી સોસાયટીમાં મધુસૂદન નામના એક વ્યક્તિ રહે છે। તેમને હું જાણું છું। તેઓ એક બિન સરકારી સંસ્થા ચલાવે છે। તેમની સંસ્થા જંગલો બચાવવાનું કામ કરે છે। આવી રીતે તમે કોઈ એવી વ્યક્તિ કે સંસ્થાને જાણતા હોય તો તેના વિશે તમારે લખવાનું છે। 2. તમારું સ્વપ્ન શું છે? તમે તમારું સ્વપ્ન સાકાર કરવા શું કરશો? મારું સ્વપ્ન એક ડૉક્ટર બનવાનું છે। તેના માટે હું મહેનત કરીશ અને ખૂબ જ ભણીશ। પછી સરકારી હોસ્પિટલમાં નોકરી કરી લોકોની સેવા કરીશ। 3. સમાચાર પત્રોમાંથી જંગલો વિશે અહેવાલ ભેગા કરો। શું તમને એવા કોઈ સમાચાર મળ્યા કે વૃક્ષોને કાપવાથી વાતાવરણ પર શું અસર થાય છે? કેવી રીતે? ચર્ચા કરવાની છે। મેં સમાચાર પત્રોમાંથી જંગલો વિશેના અહેવાલ ભેગા કર્યા છે। હા, મને એવા સમાચાર વાંચવા મળ્યા કે વૃક્ષો કાપવાથી વાતાવરણ પર ગંભીર અસર થાય છે। મેં તો તેમાં વાંચ્યું હતું કે જંગલોના વધુ વૃક્ષો કાપવાથી વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે। તેનાથી ગરમી વધે છે। વળી વરસાદનું પ્રમાણ પણ ઘટે છે। જમીનનું ધોવાણ થાય છે। આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે। 4. તોરંગમાં સૂર્યમણિ કુદુક જાતિના સંગીત, નૃત્ય અને પરંપરાને જીવંત રાખવા ઘણું બધું કરે છે। શું તમે પણ સમાજ માટે આવું જ કંઈક કરવા માગો છો? તો તમે શું જીવંત રાખવા માગો છો? વિચારીને જવાબ લખવાનો છે। તો લખી શકાય, મારા સમાજની સંસ્કૃતિને બચાવી રાખવા માટે કંઈક નવું કરવા માગું છું। હું મારા સમાજની પટોળા વણવાની કળાને જીવંત રાખવા માગું છું। તમારા સમાજમાં જો આવી કોઈ કળા હોય તો તે તમે જીવંત રાખવા માગતા હોય તો તમારે તે લખવાનું છે। વાંચો અને કહો। ઓડિશાની ધોરણ 10ની છોકરી શિખ્યાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો। આ પત્રનો ભાગ વાંચો। ઓડિશાની છોકરીએ આ પત્ર લખ્યો છે તે વાંચીએ। માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા જેવા આદિવાસીઓ માટે જંગલ બધું જ છે। અમે એક દિવસ માટે પણ જંગલોથી દૂર રહી શકતા નથી। સરકારે વિકાસના નામ પર ઘણી બધી યોજનાઓ જેવી કે બંધ અને ફેક્ટરીઓ બાંધવી વગેરે ચાલુ કરી છે। આ બધું છે એક છોકરી લખે છે। એ એમ કહે છે કે અમારે જંગલોથી દૂર રહેવું શક્ય જ નથી અને સરકાર છે વિકાસના નામ પર ઘણી યોજનાઓ કરે છે, બંધ બનાવવા, ફેક્ટરી બનાવવી, આવું ચાલુ કરે છે। જંગલો જે અમારા છે તે અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા છે। જે જંગલો કાપી કાપીને આવું બધું બનાવવામાં આવે છે એમ તેનો કહેવાનો મતલબ છે। આ બધી યોજનાઓના કારણે અમને વિચારવાની જરૂરિયાત ઊભી થઈ છે કે જંગલો લોકો ક્યાં જશે અને તેની આજીવિકાનું શું થશે। છોકરી એમ કહે છે કે આ બધા જંગલો કપાઈ જશે તો અમે ક્યાં જશું? અમારી આજીવિકાનું શું થશે? જો જંગલો જ નહીં હોય તો લાખો પ્રાણીઓ જંગલોમાં રહે છે તે ક્યાં જશે? જંગલ નહીં હોય તો આ બધા પ્રાણીઓ ક્યાં જશે? આપણે આપણી જમીન એલ્યુમિનિયમ જેવા ખનિજ માટે ખોદીશું તો શું બાકી રહેશે? એલ્યુમિનિયમ જેવા ખનિજો માટે આપણે જમીનને ખોદી નાખીશું તો બાકી શું રહેશે? એમ ફક્ત પ્રદૂષિત હવા, પાણી અને માઇલો સુધી વેરાન જમીન, આવું બાકી રહેશે। 1. તમારા વિસ્તારમાં કે આજુબાજુમાં કોઈ ફેક્ટરી અથવા કોઈ બાંધકામ ચાલુ છે? કેવા પ્રકારનું કામ છે? તે પ્રશ્ન લખવાનો, જવાબ લખવાનો છે। અમારા વિસ્તારની બાજુમાં એક ફેક્ટરીનું બાંધકામ ચાલી રહ્યું છે। ત્યાં કપડાં ઉપર રંગ કરવાની ફેક્ટરી બની રહી છે। સવાલ નંબર 2. ફેક્ટરીના કારણે વૃક્ષો અને જમીન પર કોઈ અસર થઈ છે? તે વિસ્તારના લોકોએ આ મુદ્દા પર અવાજ ઉઠાવ્યો છે। હા, રંગકામની ફેક્ટરી બનાવવાના કારણે તે જગ્યાના બધા જ વૃક્ષોને કાપી નાખવામાં આવ્યા છે। રંગકામની ફેક્ટરી ચાલુ થતાં રંગોના કણો વાતાવરણમાં પ્રસરે છે। વળી રંગકામના અશુદ્ધ પાણીથી જમીનનું પ્રદૂષણ થવાનો સંભવ રહેલો છે। તે વિસ્તારના લોકોએ આ માટે યોગ્ય પગલાં લેવા સ્થાનિક વહીવટીતંત્રને પત્ર લખ્યો છે। હવે નકશામાં જોવાનું છે અને લખવાનું છે। 1. નકશામાં શું બતાવવામાં આવ્યું છે? તો નકશાની અંદર ભારતનો નકશો છે, તેમાં આવેલ જંગલો, ગાઢ જંગલો અને આછા જંગલોના વિસ્તાર બતાવવામાં આવેલા છે। 2. તમે શિખ્યાનો પત્ર વાંચો। નકશામાં ઓડિશા શોધવાનું છે।
ઓડિશા ભારતના પૂર્વ ભાગમાં બંગાળના ઉપસાગરના કિનારે આવેલું રાજ્ય છે. તે છત્તીસગઢના પૂર્વમાં, ઝારખંડની દક્ષિણે અને આંધ્રપ્રદેશના ઉત્તર પૂર્વ તરફ આવેલું છે. નકશામાં ઓડિશાની ઘાટી બોર્ડરથી બતાવવામાં આવ્યું છે. 3. ઓડિશાની નજીક દરિયો છે કે કેમ તે તમે કેવી રીતે શોધશો? હા, ઓડિશાની નજીક દરિયો છે, તેને બંગાળનો ઉપસાગર કહેવાય છે. મેં તેને નકશામાં શોધી લીધો છે. તે ઓડિશાના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલો છે. 4. કયા કયા રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે? પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા અને ગુજરાત વગેરે રાજ્યોની એક બાજુએ દરિયો આવેલો છે. 5. નકશામાં સૂર્યમણીનું રાજ્ય ઝારખંડ ક્યાં છે? ઝારખંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલું રાજ્ય છે. તે બિહારની દક્ષિણે, ઓડિશાની ઉત્તરે તથા છત્તીસગઢની પૂર્વમાં આવેલું છે. નકશામાં ઝારખંડ રાજ્યને પણ ઘાટી બોર્ડરથી બતાવવામાં આવ્યું છે. તમે નકશાની અંદર આ બધું બતાવશો. 6. નકશામાં જંગલો ક્યાં છે તે તમે આ કેવી રીતે શોધશો? ભારતના લગભગ બધા જ રાજ્યોમાં જંગલો છે. કેટલાક રાજ્યોમાં આછા જંગલો છે તો કેટલાક રાજ્યોમાં ગાઢા જંગલો છે. ભારતના નકશામાં જંગલોને લીલા રંગથી દર્શાવવામાં આવે છે. અહીં આપેલા ભારતના નકશામાં આછા ગાઢ જંગલો અને ગાઢ જંગલો દર્શાવવામાં આવ્યા છે. 7. કયા રાજ્યમાં ગાઢ જંગલો છે અને કયા રાજ્યમાં આછા ગાઢ જંગલો છે તે તમે કેવી રીતે શોધશો? નકશામાં ગાઢ જંગલોને ગાઢા લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે અને આછા ગાઢ જંગલોને આછા લીલા રંગથી દર્શાવવામાં આવ્યા છે. 8. જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની કઈ દિશામાં ગાઢ જંગલ હશે તે રાજ્યોના નામ લખો. જો કોઈ મધ્યપ્રદેશમાં હોય તો તેના માટે દેશની ઉત્તર તથા પૂર્વ દિશામાં, મધ્યપ્રદેશની પણ ઉત્તર અને પૂર્વ દિશામાં ગાઢ જંગલો હશે. જેમ કે અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને છત્તીસગઢમાં ખૂબ જ ગાઢ જંગલો છે. હવે આગળ જોઈએ મિઝોરમમાં ખેતી માટે લોટરી. તમે સૂર્યમણીની વાર્તામાં ઝારખંડના જંગલો વિશે વાંચ્યું. હવે મિઝોરમના પર્વતીય પ્રદેશમાં આવેલ જંગલ વિશે વાંચો. જુઓ ત્યાં લોકો કેવી રીતે રહે છે અને કેવી રીતે ખેતી કરે છે. હવે મિઝોરમના પર્વતીય જંગલો વિશે જોઈએ. ટન 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 જેવો ઘંટ વાગ્યો. લોમટે આ ડીંગીમાં એ ઝડપથી ઘરે જવા માટે તેની બેગ ભરી. રસ્તામાં તેને ઝરણા એટલે કે સ્ટ્રીમ પાસે વાંસમાંથી બનાવેલા કપથી પાણી પીવા ઊભા રહ્યા. આજે ફક્ત બાળકો જ નહીં પણ તેમના સાઈમાસર પણ ઉતાવળમાં હતા. આજે ત્યાં પંચાયતની સભા મળવાની હતી. તે સભામાં લોટરી નીકળવાની હતી કે કયા પરિવારને ખેતી કરવા કેટલી જમીન મળશે. જમીન આખા ગામની હતી, કોઈ એક વ્યક્તિને ન હતી. તેથી તેઓ જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવા વારા રાખતા હતા. હવે વાત આખી છે આગળની. તેની અંદર ખેતી કરવા માટે લોટરી આપવામાં આવતી હતી. આખા ગામની જમીન હતી, તે કોઈ એક વ્યક્તિને ન હતી. તે જમીનના જુદા જુદા ભાગોમાં ખેતી કરવાના વારા રાખવામાં આવતા હતા. એટલે જેને લોટરી લાગે તે પરિવારને ખેતી કરવા જમીન મળે. વાંસમાંથી બનાવેલ સુંદર ઘડાને ખૂબ જ સારી રીતે હલાવવામાં આવે. તેમાંથી એક ચિઠ્ઠી કાઢવામાં આવે. સાયમાસરના પરિવારને પહેલી તક મળે કે તેમણે કહ્યું, હું ખુશ છું કે મારા પરિવારને પ્રથમ તક મળી. સાયમાસર હતા, તેના પરિવારને પહેલી તક મળતી હતી. ઘડાની અંદરથી ચિઠ્ઠી કાઢવામાં આવતી હતી. પરંતુ આ વર્ષે અમે બહુ જમીન નહીં લઈ શકીએ. ગયા વર્ષે મેં વધારે લીધી હતી, પરંતુ ખેતી સારી રીતે થઈ નહીં. મારી બહેન ઝીરીનના લગ્ન બાદ તે સાસરે જતી રહી. પછી એકલા હાથે ખેતી સંભાળવાનું મુશ્કેલ બની ગયું હતું. એટલે સાયમા સર કહે છે કે આ વર્ષે કે મારે વધારે જમીન જોઈતી નથી, કારણ કે એકલા હાથે એની બેન પરણી જવાથી ખેતી કરી શકાય એમ હતું નહીં. સાયમા સરે 3 ટીન જમીનનું પૂછ્યું. નાની માથીને પૂછ્યું 3 ટીન જમીન એટલે શું? સાયના સરે છે એ 3 ટીન જમીન વિશે પૂછે છે ત્યારે માથીની પૂછે છે કે આ 3 ટીન એટલે શું? ચામુઈએ સમજાવ્યું, જેના પર આપણે 1 ટીન બીજ ઉગાડી શકીએ એ 1 ટીન જમીન કહેવાય. ગામના પરિવારોને એક પછી એક તેમની જમીન ખેતી કરવા માટે મળવા લાગી. 1 ટીન છે એ જમીન બીજ હોય તે ઉગાડી શકાય તેટલી જમીનને 1 ટીન જમીન કહેવાય. હવે શોધી કાઢવાનું છે. 1. મિઝોરમની આજુબાજુ કયા રાજ્ય છે? તો મિઝોરમની આજુબાજુ ત્રિપુરા, મેઘાલય અને મણિપુર રાજ્ય છે. 2. ચામુઈએ કહ્યું કે તેઓ ટીન એકમનો ઉપયોગ કરી જમીન માપે છે. જમીન માપવા બીજા કયા એકમ ઉપયોગ થાય? તો જમીન માપવા ટીન સિવાયના એકમમાં ચોરસ મીટર, અર, હેક્ટર, એકર, વીઘો અને ગુઠો આવા બધા એકમનો ઉપયોગ થાય છે.
3. શાળાએથી પાછા ફરતા બાળકો વાંસના કપમાં પાણી પીતા હતા. તમારા મતે એ કપ કોણે બનાવ્યો હશે અને જંગલમાં મૂક્યો હશે? કેમ? મારા વિચારે જંગલના વનવાસીઓ એટલે કે આદિવાસીઓએ વાંસનો કપ બનાવ્યો હશે અને જતા આવતા લોકોને પાણી પીવા માટે ઉપયોગમાં લઈ શકાય તે માટે ઝરણા પાસે મૂક્યો હશે. 4. જંગલો બચાવવા શું કરી શકાય? જંગલો બચાવવા માટે નીચે મુજબના ઉપાય કરી શકાય. જંગલોનું જતન કરવું, વૃક્ષ છેદન પર કડક નિયંત્રણ મૂકવા અને ગેરકાયદેસર વૃક્ષો કાપતી વ્યક્તિઓને સજા કરવી જોઈએ. જંગલોની જાળવણી અને સંરક્ષણમાં સ્થાનિક લોકો અને ગ્રામવાસીઓની સક્રિય ભાગીદારી કરવી જોઈએ. પડતર જમીનમાં અને પ્રાપ્ત બધી જગ્યાઓ પર ઝડપી ઉછેર પામતા છોડ રોપી જંગલોનો વિકાસ કરવો જોઈએ. જંગલ ખાતાના કાર્યક્ષેત્રને વિશેષ સ્થાન આપવું જોઈએ. સામાજિક વનીકરણમાં લોકભાગીદારી વધારવી જોઈએ. વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવું જોઈએ. વિશ્વ વન દિવસ અને વિશ્વ પર્યાવરણ દિવસ જેવા પર્યાવરણલક્ષી દિવસો ઉજવવા જોઈએ. વિવિધ પુરસ્કારો દ્વારા વન વિકાસની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવું જોઈએ. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી જોઈએ અને આગ લાગે તો તાત્કાલિક શમન કરવા પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. જંગલ વિષયક સંશોધનો કરનારી સંસ્થાઓના કાર્યનો વ્યાપક પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ. હવે ઝૂમ કૃષિ એટલે કે ઝૂમ ફાર્મિંગ વિશે જોઈએ. ઝૂમ કૃષિ ખૂબ જ રસપ્રદ છે. એક પાક લીધા પછી જમીન થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે. ત્યાં કશું ઉગાડવામાં નથી આવતું. વાંસ અને અનિચ્છનીય છોડ તે જમીનમાંથી કાઢવામાં નથી આવતા. તેઓને કાપી અને બાળી દેવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. સળગાવતી વખતે ધ્યાન રાખવામાં આવે છે કે આગ જંગલના બીજા ભાગો સુધી પહોંચે નહીં. તો ઝૂમ ખેતીની અંદર છે એ એક વખત પાક લે ને પછી જમીન પડી રહેવા દેવાની. તેની અંદર અનિચ્છનીય વસ્તુ એટલે કે જે જરૂરી નથી એવા છોડ ઉગે છે, જેની અંદર વાંસ પણ હોઈ શકે, એ બધું છે એને કાપીને બાળી દેવામાં આવે. તેની રાખ ઉત્પન્ન થાય તે રાખ છે એ જમીનમાં ભેળવી દેવામાં આવે અને પછી છે એ જમીન ફળદ્રુપ થાય એટલે ફરીવાર ખેતી કરવામાં આવે. આવું છે એ ઝૂમ ખેતીમાં કરવામાં આવે છે. જ્યારે જમીન ખેતી માટે તૈયાર હોય ત્યારે તેને થોડી ખોદવામાં આવે છે. ખેડવાની નહીં પરંતુ જમીનને ખોદવાની. તેના પર બીજ નાખવામાં આવે છે. એક ખેતરમાં જુદા જુદા પ્રકારના પાક જેવા કે મકાઈ, ચોખા, શાકભાજી ઉગાડી શકાય છે. અનિચ્છનીય છોડ કાઢવામાં નથી આવતા, તેને ફક્ત કાપવામાં આવે છે જેથી તેઓ જમીનમાં ભળી જાય. તે જમીન ફળદ્રુપ બનાવવામાં મદદ કરે છે. જો કોઈ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય તો બીજા તેઓને મદદ કરે છે અને તેમણે તેઓનું ખાવાનું આપવું પડે છે. ઝૂમ ખેતીમાં છે એ આવી રીતે કરવામાં આવે છે. વધારાના છોડ ઉગે છે એને કાઢવાના નથી પરંતુ તેને ખાલી કાપી લેવાના. કાપીને જમીનમાં ભેળવી દેવાના એટલે એનું ખાતર બની જાય. અને જો કોઈ આ પરિવાર ખેતી કરવા સક્ષમ ન હોય, નાનો પરિવાર, જમીન વધુ હોય, કામ ન કરી શકે તેમ હોય તો બીજા લોકો તેની મદદ કરે ત્યારે તેને ખાવાનું આપવામાં આવે છે. અહીંનું મુખ્ય પાક ચોખા છે. તેની કાપણી પછી તેને ઘરે લઈ જવું મુશ્કેલી ભર્યું છે. પર્વતીય પ્રદેશ પર રસ્તા હોતા નથી. લોકોએ પાક તેમની પીઠ પર ઉપાડી લઈ જવો પડે છે. તેમાં ઘણા અઠવાડિયા લાગે છે. આ છે મોટાભાગે પર્વતીય પ્રદેશોમાં આવી ખેતી કરવામાં આવે છે. ત્યાં રસ્તા હોતા નથી તે રીતે લોકોએ એમની પીઠ ઉપર પાક બધો ઉપાડી લઈ જવો પડે છે. જ્યારે કામ પતી જાય ત્યારે આખું ગામ ઉજવણી કરે છે. લોકો ભેગા મળીને રાંધીને જમે છે, ગાય છે અને નૃત્ય કરે છે. આવી ઉજવણી કરવામાં આવે છે. તેમનું ખાસ ચેરાવ નૃત્ય છે. આ નૃત્યમાં લોકો જોડીઓમાં એકબીજાની સામે જમીન પર વાંસની લાકડીઓ રાખે છે. જેવું નગારું વાગે વાંસની લાકડીઓ જમીન પર પછાડવામાં આવે છે. નૃત્યકારો વાંસની લાકડી અંદર અને બહાર કરે છે અને તાલ સાથે નૃત્ય કરે છે, જેને ચેરાવ નૃત્ય કહેવામાં આવે છે. ચેરાવ નૃત્ય વિશે વધારે જાણકારી મેળવવાની છે. તમારા વર્ગખંડમાં નૃત્ય કરવાનું છે પરંતુ ધ્યાનથી એકબીજાને નુકસાન પહોંચાડ્યા વગર આ નૃત્ય કરવાનો પ્રયત્ન કરવાનો છે. તમારા શિક્ષક શ્રી કહે તે મુજબ આ નૃત્ય કરી શકો છો. મિઝોરમના 3/4 લોકો જંગલો સાથે જોડાયેલા છે. વાત છે મિઝોરમ રાજ્યની. અહીં જીવન મુશ્કેલી ભર્યું છે પરંતુ લગભગ બધા બાળકો શાળાએ જાય છે. મિઝોરમની અંદર 3/4 લોકો જંગલ સાથે જોડાયેલા છે. જીવન ખૂબ મુશ્કેલી ભર્યું છે, આમ છતાં બાળકો શાળાએ જાય છે. તમે તેનામાં થોડા અહીં જોઈ શકો છો. તેમાંની પાંદડાઓની સિસોટીઓ કેવી મસ્તીથી વગાડે છે. તમે પણ આવી સિસોટી બનાવી હશે, ખરું ને? ચિત્રમાં તમે આ બાળકોને જોઈ શકો છો અને પાંદડાની સિસોટીઓ મસ્તીથી વગાડી રહ્યા છે. હવે આપણે શું શીખ્યા? એક, ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં શું સરખું છે અને શું તફાવત છે.
ઝૂમ કૃષિ અને ભાસ્કરભાઈની ખેતીમાં નીચે પ્રમાણે સરખાપણું છે. સમાનતા છે, બંને પ્રકારની ખેતીમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. તફાવત છે, ઝૂમ કૃષિમાં વાંસ અને અનિચ્છનીય છોડને જમીનમાંથી કાઢવામાં નથી આવતા, તેઓને કાપીને બાળી નાખવામાં આવે છે. તેની રાખ જમીનની માટીમાં ભળી જાય છે. આ રાખ ખાતરનું કામ કરે છે. ભાસ્કરભાઈ છોડવાઓનો ઉપયોગ જૈવિક ખાતર બનાવવામાં મદદ કરે છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી, ફળોની છાલ, પાંદડા વગેરે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને સેન્દ્રીય ખાતરમાં ફેરવી નાખે છે અને આ ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. ઝૂમ ખેતીમાં જમીન ખેતી માટે તૈયાર હોય તેને થોડી ખોદવામાં આવે છે, એટલે ખેડવામાં આવતી નથી પરંતુ ખોદવામાં આવે છે. ત્યારબાદ તેના પર બીજ નાખવામાં આવે છે. જ્યારે ભાસ્કરભાઈ પહેલાં ખેતર ખેડે છે, પછી બીજ વાવણિયાની મદદથી જમીનમાં દટાય તેમ વાવે છે. આ તફાવત છે. 2. જંગલોમાં રહેતા લોકો શા માટે મહત્વના છે તે તમારા પોતાના શબ્દોમાં સમજાવો. જંગલોમાં રહેતા લોકોને જંગલોના વૃક્ષો પ્રત્યે અપાર પ્રેમ છે. તે લોકો માટે જંગલોનું વિશેષ મહત્વ છે. સાથે સાથે જંગલોને પણ તેમની જરૂરિયાત છે. તે લોકો જંગલોમાંથી આજીવિકા મેળવે છે. તેની સાથે જંગલનું સંવર્ધન અને રક્ષણ પણ કરે છે. તેઓ જંગલના વૃક્ષો કાપતા નથી, તેઓ પર્યાવરણના નિયમોનું પાલન કરે છે. અમૃતાદેવી, બિશ્નોઈ અને બીજા વનવાસીઓએ વૃક્ષોને કપાતા રોકવા અને જંગલોના રક્ષણ માટે પોતાના જીવનના બલિદાનો આપેલા છે. આ ઉપરાંત ઔષધિ તરીકે ઉપયોગી જંગલની જડીબુટ્ટીઓ તો તે લોકો વગર આપણે શોધી શકતા નથી. જંગલના ભોમિયા તરીકે તે વિશેષ જવાબદારી નિભાવે છે. આપણને જંગલના વૃક્ષો, છોડવાઓ, પશુઓ, પક્ષીઓ તથા જીવજંતુઓથી માહિતગાર કરે છે. આમ જંગલોમાં રહેતા લોકો સાચે જ ખૂબ જ મહત્વના છે. 3. તમને ઝૂમ કૃષિમાં કંઈ રસપ્રદ લાગ્યું? તે શું છે? ઝૂમ કૃષિની નીચેની બાબતો રસપ્રદ લાગી. 1. પાક લીધા પછી જમીનમાં થોડા વર્ષો માટે પાક લીધા વગર રાખવામાં આવે છે, ત્યાં કશું ઉગાડવામાં આવતું નથી. 2. ખેતરમાં ઉગેલા અનિચ્છનીય છોડને કાઢવામાં આવતા નથી, તેમને કાપી બાળી દેવામાં આવે છે. બાળી નાખવામાં આવેલા છોડની રાખનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની રાખ જમીનને ફળદ્રુપ બનાવે છે. જમીન ખેતી માટે તૈયાર હોય તેને ખેડવાને બદલે થોડી ખોદવામાં આવે છે. આ મને તફાવત જોવા મળ્યો. અહીં આપણો પાઠ 20 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.